જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે, તો તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં ચાંસી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। આજે બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સામાન ભરી રહ્યા હતા। ઘરમાં આજે અજીબ સન્નાટો હતો। મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી। જીયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી। મારી અને બાપુજીની આંખ જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ સૂઈ શક્યું નહોતું। નિર્ણય મારો જ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોઉં એવું લાગી રહ્યું હતું। બાપુજીએ મારી સામે જોયું અને મારું દર્દ કળી ગયા હોય એમ કહ્યું કે દીકરા, ફિકર ના કર, તારો અને જીયાનો નિર્ણય ચાંસો જ છે। વૃદ્ધાશ્રમમાં હું મારી ઉંમરના વૃદ્ધો સાથે રહીશ, ત્યાં મારું ધ્યાન રાખવાવાળા ઘણા હશે, તારી ચિંતા થોડી ઓછી થશે। તમો બંનેએ મારા માટે ઘણું કર્યું છે, હવે તમારી જિંદગી જીવો। એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા, સાથે એક ડૂસકું લેવાઈ ગયું। મારા માટે ત્યાં ઊભું રહેવું ભારે પડી રહ્યું હતું, માટે હું બહાર નીકળવા લાગ્યો। ત્યાં પિતાજીએ કહ્યું, બેટા, બાનો ફોટો જરા ઉતારી દેને, હું મારી સાથે લઈ જવા માંગુ છું। ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો ન મેળવી શક્યો। હું જાણે મારી જ નજરમાંથી ઉતરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે છેલ્લી ઘડીએ બાઈએ ફક્ત એટલું માંગેલું કે બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો હતો। બાપુજીએ એની જિંદગી દરમિયાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો। મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બાના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા। મેં શહેરમાં આ ફ્લેટ લીધો ત્યારે મેં જીદ કરીને ગામડાની બધી જ પ્રોપર્ટી વેચાવી નાખી હતી, પરંતુ આજે એ જ ઘરમાંથી હું એમને બેદખલ કરી રહ્યો હતો। જીયા થોડીક મોડર્ન ખ્યાલની હતી। અમારી ઓળખાણ કોલેજ દરમિયાન થઈ હતી। બા બાપુજી શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા, પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું પડ્યું હતું। બા અને બાપુજી થોડા જૂનવાણી વિચારોના હોવાથી એને જીયા મોડર્ન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા, જેથી જીયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને લાગતું હતું। બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા। હું અને જીયા આ કારણે ક્યાંય જઈ શકતા નહોતા। ઘણીવાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી પડતી, જે જીયાને નડતરરૂપ લાગતું। આમાંથી છુટકારો પામવા જીયાએ જ મારા મનમાં બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર ભર્યો હતો અને મને એમ કહીને તૈયાર કર્યો હતો કે બાપુજીને નહીં ફાવે તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવીશું। હું આવા બધા વિચારોમાં ખોવાયેલો હતો, ત્યાં જ ફોનની ઘંટડી વાગી। મારા શાળાનો ફોન હતો। મેં ફોન ઉપાડતા સામેથી એણે કહ્યું કે મારા સસરા અને જીયાના પિતા મારી અને જીયાની સાથે વાત કરવા માંગે છે। મેં એમને ફોન આપવા કહ્યું। હું ત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં નહોતો, એટલે મોટે ભાગે ચૂપ રહેવાનું નક્કી કર્યું હતું। એમણે વાત શરૂ કરી, કેમ છો દીકરા, સારું છે ને? તમારા બંનેની બહુ યાદ આવી રહી હતી। તમારા બાપુજીની તબિયત કેમ છે? સારી જ હશે। આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે,
તો દીકરા અને વહુએ સલાહ આપી કે મારે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. સારું છે ને, મારા કારણે બિચારા ક્યાંય જઈ આવી શકતા નથી. બોલતા બોલતા એ રડવા લાગ્યા. મને પણ સમજતા વાર ન લાગી કે શું બાબત છે, પણ હું એમને કંઈ આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં જ નહોતો. મેં જીયાને બોલાવીને ફોન આપી દીધો. એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખુશ હતી, પરંતુ બીજી જ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જવાબ આપી નહોતી શકતી, જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જીયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલું કહ્યું કે આ બાબત હું ભાઈ સાથે કાલે વાત કરીશ. ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પર મૂકીને બાપુજી પાસે ગઈ. હું પણ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી અને કહ્યું, બાપુજી, રાત્રે રસોઈમાં આપને ગમતી કઈ વાનગી બનાવવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું અને પૂછ્યું, કેમ આજે નથી જવાનું? જીયાએ કહ્યું, ના બાપુજી, આજે કે કાલે ક્યારેય નથી જવાનું. બાપુજીના ચહેરા ઉપર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. ત્યારે હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી. હું સમજી ગયો. શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જીયા. બા હંમેશા સારા પ્રસંગે લાપસી બનાવતી. જીયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કુરાહટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સમિત સાથે બાના ફોટામાં બાની આંખોમાં જોઈને એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખુશ જણાતા હતા. બાપુજી બમણી ખુશી સાથે પેટીમાંથી સામાન કાઢી રહ્યા હતા ને જીયાને મનોમન આશીષ આપી રહ્યા હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ હર. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.